આ કેટલા સમયથી શરૂ કર્યું છે અને આનાથી કેટલો ફાયદો થયો? સિરીઝો કાર્યક્રમમાંથી આજે અમે અમદાવાદ વેસ્ટર્ન રેલવે કચેરી ખાતે આ કાર્યક્રમ રાખેલું છે. અમારા જે પોલીસ સ્ટેશનો છે આખા રાજ્યના 19 જિલ્લાઓમાં સ્થાપિત છે. એટલા માટે ઘણી વખત જે ફરિયાદીઓ છે બીજા જિલ્લાઓમાં સુદૂર એરિયામાં રહેતા હોય અને મોટાભાગના ઘણી વખત ફરિયાદી જે છે બીજા રાજ્યમાં પણ રહેતા હોય. એટલા માટે બધાને એકસાથે ભેગું કરવું અને બીજા રાજ્યોમાંથી બોલાવીને અહીંયા સંકલન કરવું થોડુંક અઘરું હોય ભૌગોલિક દ્રષ્ટિએ. એટલા માટે અમે આજે અમદાવાદ અને સાબરમતીના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદોને બોલાવી અને જે અમારું ટોટલ મુદ્દામાલ છે એમનું અમુક પાર્ટ અહીંયાના ફરિયાદીઓને આપેલું છે. બાકી જે બીજા ફરિયાદીઓ છે જે બીજા જિલ્લાઓમાં છે એ લોકોને તો ઓલરેડી અપાઈ ગયું છે. એટલે ટોટલ આ સિરીઝના ભાગરૂપે જે 33,74,000નું મુદ્દામાલ આ કાર્યક્રમ અનુસંધાને કરવામાં આવ્યો છે. સાહેબ, કેટલા ગુનામાં આ મુદ્દામાલની આ રકમ થાય છે? એમાં કેટલા મોબાઈલ, રોકડ, કેટલી શું વિગત છે? એમાં રોકડા રૂપિયા લગભગ 2,60,000 જેટલા છે અને મોબાઈલ ફોન જે છે એમની કિંમત લગભગ 20 લાખ જેવી છે અને સોના ચાંદીના દાગીના જે છે એ 12 લાખ જેટલા છે. ટોટલ 33 લાખમાં અને ગુનાઓ લગભગ 300 જેટલા ગુનાઓ છે. આ ગુનાઓની પેટર્ન પણ હશે, ચોરી થવાની પેટર્ન હશે. કેવા પ્રકારની સૌથી વધારે કયા રાજ્યના લોકો સાથે વધારે પ્રકારના બને? એમાં એક જ રાજ્યના સ્પેસિફિક ફરિયાદી હોય એવું તો નથી બનતું, કેમ કે ટ્રેનો બધા રાજ્યોમાંથી આખા દેશમાંથી અમદાવાદ આવતી હોય. પરંતુ પેટર્નના દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો અમે એનું મેપિંગ કરેલું છે. રાતે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યાની દરમિયાન જ્યારે ફરિયાદી ટ્રેનની અંદર સૂતા હોય તે વખત એમની નીંદરનો લાભ લઈ અને આરોપીઓ જે છે ઘણી વખત એમાંથી એમના મોબાઈલ ચાર્જિંગમાં લાગેલા હોય અથવા ત્યાં વેગમાં રાખેલા હોય તો ત્યાંથી લઈ લે, ઘરેણા લઈ લે છે. આવા પ્રકારના બનાવો મોટા ભાગના લગભગ 70-80% પ્રકારના એવા છે. બાકી ઘણી વખત ટ્રેન એક્સચેન્જ કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેટ કરતી વખતે ઊંઘતા હોય તો મુસાફરખાનામાં ઊંઘતી વખતે એ લોકો થાકના લીધે નીંદરમાં આવી જતા હોય તે વખતમાં પણ એવા બનાવ ઘણી વખત બનતા હોય. એ પ્રકારના બનાવો વધારે પડતા છે. ઘરેણાના બનાવમાં એવું ધ્યાને આવેલું છે કે ઘણી વખત એ લોકો ચાન્સ પણ લેતા હોય આરોપીઓને, ઘણી વખત એમને ખ્યાલ પણ હોય કે એ ફરિયાદી પાસે મોટા માત્રામાં ઘરેણા છે તો એને ટાર્ગેટ કરીને પણ ચોરી કરવામાં આવતા હોય એવું બનાવ બને છે. કોઈ પ્રસંગ હવે થોડોક સમય લગભગ 3 મહિના પહેલા એક બનાવ એવું બનેલું હતું જેમાં એક રાજસ્થાનના દંપતી હતા. એમની પાસે લગભગ 13.5-14 લાખના ઘરેણા હતા અને એ લોકો આંધ્રપ્રદેશથી રાજસ્થાન લગ્નમાં ગયા. એટલે પરત આવતી વખતે સાબરમતીમાં ઉતર્યા અને પછી રેલવે સ્ટેશન અમદાવાદ ટ્રેન પકડવા જતા તે વખતમાં 2-3 મહિલાઓ એમની પાછળ જ હતી ઘણી વખતથી અને એ અમે આઈડેન્ટિફાઈ કરી સીસીટીવીના આધારે અને પછી એ આરોપીઓ પકડાઈ પણ ગયા મહિલાઓ આરોપી તરીકે અને એમની પાસેથી તમામ 14-13.5 લાખના જે ઘરેણા છે એ પણ કબજે કરવામાં આવ્યા. ગત વર્ષનો આંકડો 3.5 કરોડ ઉપરનો ખૂબ વધારે કહી શકાય છે. એટલે એવું કહી શકાય કે આ ગુનાઓની સંખ્યા વધી રહી છે. એમાં આપણે કહી શકીએ કે ગુનાઓની સંખ્યા છે, કેમ કે ખાલી એકમાત્ર અમદાવાદ રેલવે સ્ટેશનની અગર આપણે વાત કરીએ તો લગભગ 2.5 લાખ લોકો પર ડે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરનો ફૂટફોલ છે અને આખા રાજ્યના અમારા 14 પોલીસ સ્ટેશનની અંદર જે ટ્રેનોનો આપણા આખા દેશમાંથી ટ્રેનો આવતી જતી હોય એ બનાવો જ્યારે જ્યાં રિપોર્ટ થતા હોય, જ્યાં બનાવની ખબર પડતી હોય અમે ત્યાં દાખલ કરી દઈએ છીએ. એટલા માટે ઘણી વખત એવું હોય છે કે બીજી જગ્યાઓમાં અમે એને ટ્રાન્સફર કરતા હોય તો એ પણ એના અંદર સંકલિત થઈ જશે. પર્સન્ટેજ વાઇઝ કેટલું કહી શકાય વધારે? છેલ્લા 8 મહિનાનો આંકડો અગર હું આપને કહું તો એમાં લગભગ 200% જેટલું અમે નોંધવામાં જોયું છે કે ગુનાઓ બન્યા છે, જે ગુનાઓ અમે નોંધ્યા છે. આને રોકવા માટે શું? એમાં એક બંને બેવડી નીતિ છે. આપણે એક જાગૃતતાની ભાગરૂપે પણ અમે જે છે ટ્રેનોની અંદર અલગ જગ્યાઓમાં પોસ્ટર્સ લગાવીને ફરિયાદીઓને સમજ કરતા હોય અથવા તો યાત્રિકોને સમજ કરતા હોય કે પોતાના સામાનની દેખભાળ કરવાની અને સાથે ડિટેક્શનમાં પણ અમે પ્રયાસ કરી રહ્યા છે. એના અનુસંધાને એક ટેકનિકલ સેલ પણ મારા ઓફિસમાં અહીંયા અમે ચાલુ કરી છે, જેની અંદર અમે અલગથી ટ્રેન કર્યા છે માણસોને, જે લોકો ખાસ કરીને એમાં મોટાભાગના જે બનાવો છે મોબાઈલ ચોરીના બનાવો છે.
એ મોબાઈલ ચોરીને ડિટેક્ટ કરવા માટે હવે આ 5-6 લોકોની જે સ્પેશિયલ ટીમ છે જેને ટ્રેન કરીને પછી અહીંયા મૂકવામાં આવી છે એ પણ હવે મહેનત કરીને કદાચ વધારાનું અમારું ડિટેક્શન થાય. ભુજમાં 2.5 લાખ લોકોની મૂવમેન્ટ આપણે એક અમદાવાદના એરપોર્ટ રેલવે સ્ટેશન પર એની સામે પોલીસ મહેકમ કેટલો? પોલીસ મહેકમ જે રેલવે સ્ટેશનનું મંજૂર મહેકમ છે અમારું, એ મંજૂર મહેકમની દ્રષ્ટિએ તો અમારી પાસે પર્યાપ્ત મહેકમ છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અમારી પાસે અત્યારે 200 થી વધારે કર્મચારીઓ છે અને ચૂંકી 24 કલાક ત્યાં પોલીસની યાત્રિકોની અવર જવર રહે છે એટલે ત્યાં શિફ્ટ વાઇઝ અમે નોકરી કરીએ છીએ. સર શિફ્ટમાં કેટલા હતા? લગભગ 70-80 લોકો. સાહેબ રિકવરી રેશિયો ઓછો છે હજુ. હા, પરંતુ એ સતત ચાલતું રહે છે કેમ કે આપણે અત્યારે જોયું જે રીતે કે ઘણા લોકોના ચોરી થયેલા મોબાઈલ એપ્રિલમાં લાસ્ટ યર, ઓગસ્ટમાં લાસ્ટ યર થયા હતા અને એ ડિટેક્શન પછી થયા. એટલે એમાં લગાતાર અમે ફોલોઅપ લેતા રહીએ છીએ. એટલે અત્યારે લગભગ 40% જેટલું રિકવરી રેશિયો છે અને અમે વધારીને 70% સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને એ જ દ્રષ્ટિએ અમે આ ટેકનિકલ સેલની પણ કામગીરી વધારીશું. ઓકે.